શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને મારા ભાવપૂર્વક વંદન. આચાર્ય દેવ ડુંગર જય માણેક પ્રાણરતિ ગુરુદેવને મારા ભાવપૂર્વક વંદન. અસીમ ઉપકારી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના ચરણોમાં મારા ભાવપૂર્વક વંદન. અને અહીંયા ઉપસ્થિત સર્વને મારા જય જિનેન્દ્ર. આજ ફાઇનલી એ દિવસ આવી ગયો જેનું મેં ડ્રીમ જોયું હતું. 2007માં આ જ ઘાટકોપરમાં પારસધામના એ સેકન્ડ ફ્લોર હોલમાં એક 4 વર્ષની બાળક વ્હાઇટ એન્ડ વ્હાઇટ ડ્રેસમાં હાથ જોડીને આવી અને ગુરુદેવ આપને દૂરથી જોઈને મનમાં એક જ વિચાર, એક જ ડ્રીમ અને એક પ્રશ્ન હતો. મને પણ એમના જેવું જ બનવું છે. રહેવું તો મને અહીંયા જ છે, પણ કેવી રીતે તે ખબર ન હતી. આજે જ્યારે હું એ રામથી ચાલીને આવી રહી હતી ત્યારે એવું ફીલ થતું હતું કે ફાઇનલી એ દિવસ આવી ગયો જ્યારે મારું ડ્રીમ કમ્પ્લીટ થવાની સ્ટાર્ટ થઈ ગયું છે. પણ શું માત્ર એક ડ્રીમ જોવું એનફ હોય છે? ના, એ ડ્રીમ તરફ, એ ડ્રીમના ડિરેક્શનમાં આગળ વધવું એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. કેમ કે કદાચ આપ લોકોનું ડેસ્ટિનેશન રાઈટ હોય પણ ડિરેક્શનમાં એક નાની ભૂલ તો આખી જર્ની ચેન્જ થઈ જાય છે. ઇટ ઇઝ સેડ કે જે એકવાર મુંબઈમાં રહી લે પછી એને બીજે ક્યાંય ફાવતું નથી. કેમ કે આ મુંબઈ જસ્ટ સિટી નથી, બટ ઇટ ઇઝ અ સિટી ઓફ ડ્રીમ્સ. જે ડ્રીમ જોતા શીખવાડે, જીવતા શીખવાડે અને પૂરું કરતા પણ શીખવાડે. આજ મુંબઈમાં આઈ વોઝ બોર્ન એન્ડ બોટ અપ. આજ મુંબઈમાં મેં ગુરુદેવને ફર્સ્ટ ટાઈમ દર્શન કર્યા. આજ મુંબઈમાં આઈ સો અ ડ્રીમ. અને આ જે કેટલાય માટે માયાનગરી મુંબઈ છે એ મારા માટે એક મોક્ષ નગરી મુંબઈ છે. ઇમેજિન કરો કે તમે મુંબઈમાં નવા રહેવા આવ્યા છો અને તમને વીટી સાઈડ કોઈ મીટિંગ માટે જવાનું છે. તમે ઓલરેડી લેટ છો અને તમે તમારું ETA ચેક કરો છો તો ટ્રેનમાં જવું ફાસ્ટ દેખાડે છે. તમે સ્ટેશન પર પહોંચો છો ડ્યુ ટુ હેવી રેન્સ, ટ્રેન્સ બધી ડિલેડ હોય છે. તમે ઇન્ડિકેટરમાં ચેક કરો છો તો 11:10ની એક ફાસ્ટ લોકલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 4 પર આવવાની હોય છે. તમને એ ટ્રેનનું અનાઉન્સમેન્ટ સંભળાય છે. તમને ત્યાં સુધી પહોંચવા માટે એક બ્રિજ ક્રોસ કરવાનું હોય છે. તમે ભાગો છો, દોડો છો, ક્રાઉડમાંથી ગમે એમ કરીને રસ્તો કાઢો છો. ત્યાં ટ્રેનનું હોર્ન સંભળાય છે. આ ટ્રેન તો મિસ ન જ થવી જોઈએ. તમે નીચે ઉતરો છો, ગમે એમ કરીને ટ્રેન ચાલુ જ થવાની હોય છે અને 1 સેકન્ડ પહેલાં ટ્રેનમાં પહોંચો છો અને ટ્રેન સ્ટાર્ટ થાય છે. તમારા મોઢા ઉપર એક સ્મિત, હાશ હું પહોંચી ગયો. અને જેવી ટ્રેન સ્ટાર્ટ થાય છે એક અનાઉન્સમેન્ટ થાય છે, विरार जाने वाली यह फास्ट लोकल प्लेटफॉर्म नंबर 5 से. હવે શું થાય? તમારી સ્પીડ બરોબર હતી, તમારા એફર્ટ સ્પેન્ડ પૂરા હતા, તમે પકડી પણ ફાસ્ટ ટ્રેન જ હતી. પણ પ્રોબ્લેમ શું હતો? ડિરેક્શન રોંગ હતી. એક અનાઉન્સમેન્ટ અને બધું ચેન્જ. એક મિસ્ટેક અને ડેસ્ટિનેશન ચેન્જ. જવું હતું વીટી સ્ટેશન પણ પકડી લીધી વિરાર લોકલ. આવું જ કંઈક બન્યું મારી સાથે. જવું હતું મહાવિદેશ ક્ષેત્ર પણ પહોંચી ગઈ મુંબઈ ક્ષેત્ર. જવું હતું મહાવિદેશ ક્ષેત્ર પણ પહોંચી ગઈ મુંબઈ ક્ષેત્ર. એવરી બર્થમાં મિથ્યાત્વના એ રોંગ ટ્રેનમાં ચડવાની મિસ્ટેક, જેના બહુ બધા સ્ટેશન્સ હતા. આ દેહ મારું છે, આ વસ્તુ મારી છે, આ નામનું સ્ટેશન, ઓળખનું સ્ટેશન, અચીવમેન્ટ્સ, ડિઝાયર્સ, અશાતનાઓ તર્ક અને લાસ્ટ સ્ટેશન હું, એટલે કે આ અસ્તિત્વનું સ્ટેશન. આ અસ્તિત્વની મિસ્ટેક જેનું રિઝલ્ટ છે આ બર્થ. આ અસ્તિત્વની મિસ્ટેક જેનું રિઝલ્ટ છે યશવી. માટે મારા માટે
યશવી એક ઓળખ નહીં પણ એક મિસ્ટેક છે. મારા માટે યશવી એક ઓળખ નહીં પણ એક મિસ્ટેક છે. જ્યાં હું પણ છે ત્યાં મિસ્ટેક છે. હું આપને પૂછવા માંગીશ દીદી, આપ કેટલા યર્સના હતા જ્યારે આપને ગુરુદેવ મળ્યા? 20 યર્સના, 30 યર્સના. કોઈકને ગુરુદેવ 20 યર્સના હતા ત્યારે મળ્યા, તો કોઈકને ગુરુદેવ 30 યર્સના હતા ત્યારે, કોઈકને 4 યર્સના હતા ત્યારે જ ગુરુદેવ મળી ગયા, તો કોઈકને 1 યરના હતા ત્યારે ગુરુદેવ મળી ગયા. બટ આઈ વોઝ બ્લેસ્ડ કે હું બોર્ન થઈ એના પહેલાં જ મને ગુરુદેવ મળી ગયા. બટ હાઉ ઇઝ દેટ પોસિબલ? 2003માં ગુરુદેવ આપનું હિંગવાલામાં આવું, અને 2003માં આ જીવનું જલ્પા દીદીના કુક્ષીમાં આવવું. 2003માં એ ફર્સ્ટ ટાઈમ આપના શ્રીમુખેથી વસગરમનો નાદનું સ્પંદન થયું, અને જાણે કોઈ પાસ્ટનું કનેક્શન જાગી ગયું. ન કોઈ જાણ, ન કોઈ ઓળખાણ, પણ જાણે આપના અવાજે એ સૂતેલા આત્માને જગાડી દીધો. એ ઋણાનું બંધ જાગી ગયું, અને કદાચ એ આત્માએ ત્યારે જ કહી દીધું હશે, આજ છે મારા ગુરુ, આજ છે મારા ગુરુ. આઈ ફીલ વેરી બ્લેસ્ડ દેટ હું દુનિયાને આંખ ખોલીને જોઉં એ પહેલાં જ ગુરુદેવ મારી બંધ આંખે આપે મને દર્શન આપ્યા. હું બીજું કાંઈ ઓળખું તે પહેલાં જ આપે મને આપની ઓળખાણ કરાવી દીધી. સંસારનો કોઈ રંગ ચડે તે પહેલાં જ પ્રભુના રંગે રંગાવી દીધી, અને સંસારની કોઈ અનુભૂતિ થાય તે પહેલાં જ આપની અનુભૂતિ કરાવી દીધી. થેન્ક યુ સો મચ ગુરુદેવ. આપ જ મારા એમ ઇન્ડિકેટર છો, મારા મોક્ષ ઇન્ડિકેટર છો, જેને કીધું કે આ 5th એરાની ટ્રેન નીકળી રહી છે, તું ચડી જા તો તું તારા રાઈટ ડેસ્ટિનેશન સુધી પહોંચીશ. થેન્ક યુ સો મચ ગુરુદેવ. During my college years, just like a normal youngster, I used to go out with friends, go for outings, bunk lectures, and the best part of my college life was college road cross કરું એટલે સામે જ મરીન ડ્રાઈવ્સ. કેટલા લોકો મરીન ડ્રાઈવ્સ ગયા છે? બધા. મારું એક રૂટીન બની ગયું હતું ટુ ટેક એન આઈસ્ક્રીમ એન્ડ સિટ એટ મરીન ડ્રાઈવ. એવરી ડે વી યુઝ ટુ ઓબ્ઝર્વ પીપલ, એન્ડ વન ડે અમારા બાજુમાં એક નાનો છોકરો રમી રહ્યો હતો. એ કિડ રમી રહ્યો હતો અને એના મમ્મી એને પકડી રાખ્યું હતું તાકી એ પડી ન જાય. હી વોઝ ટ્રાઇંગ ટુ કેચ ધ વેવ. જેવું વેવ એના તરફ આગળ આવતો એટલે એ એનો હાથ લંબાવતો અને એ વેવને પકડવા જતો, પણ ત્યાર એ વેવ પાછું વયું જતું. એ વારંવાર ટ્રાય કરતો કે બસ આ વેવ તો હું પકડી જ લઈશ, આ તો મારા હાથમાં આવી જ જશે, પણ એ ગમે એટલી કોશિશ કરે એ વેવ એના હાથમાં ન આવતો. અને ત્યારે મને એક વિચાર આવ્યો કે શું હું પણ આના જેવું તો નથી કરતી ને? એ ચાઇલ્ડહુડમાં એ ટોયના સુખના વેવને પકડવા ગઈ, પછી સ્કૂલનું, પછી કોલેજનું, પછી ફ્રેન્ડ્સ, પછી રિલેશનશિપ્સ, પછી ફેમિલી, એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન એન્ડ ઓન એન્ડ ઓન એન્ડ ઓન. પણ એ દૂરથી દેખાતું વેવ બહુ સારું લાગે, એ દૂરથી દેખાતું વેવ બહુ સારું લાગે, અને એવું લાગે કે આ વેવ તો મારા હાથમાં આવી જ જશે. જો આ વેવ મારા હાથમાં આવી ગયું તો હું હેપી. પણ શું ક્યારે એ વેવ હાથમાં આવે છે? શું ક્યારે એ વેવ હાથમાં આવે છે? ત્યારે મારા ઇનર વોઇસે મને પૂછ્યું કે શું તું પણ આખી લાઈફ આ વેવને જ પકડતી રહીશ? સંસારના દરેક સુખ એ લહેર જેવા છે, અટ્રેક્ટિવ પણ ક્ષણિક. એક વયું જાય ત્યાં બીજું દેખાય, બીજું ઊભું થાય ત્યાં ત્રીજું આવે. તમે એને પકડવા જાઓ પણ તમારા હાથ અંતે ખાલી રહી જાય. તમને એવું લાગે, કદાચ એવું લાગે કે મેં આને પકડી લીધું અને હાથમાં 2 બૂંદ પાણી આવી પણ જાય, ત્યાં બીજું વેવને પકડવા જાઓ તો એ 2 બૂંદ પાણી પણ વયા જાય. આ સંસારના દરેક સુખ એવું લાગે કે બસ હવે મને સ્પર્શ કરશે, એ મારા પાસે આવે જ છે, ત્યાં એ વયા જાય. કદાચ એ સીમાં તો મૂનના કારણે ઓટ અને ભરતી આવતી હશે, પણ
આ સંસારમાં મન અને મૂડના કારણે ઓટ અને ભરતી આવે છે. અને ત્યારે મેં વિચાર્યું કે મને એ મૂડથી બદલાતી લાઈફ નથી જીવવી, મને એ મન જેને કંટ્રોલ કરે, જેને જીતી લેવું, મૂડી નથી બનવું, પણ મને તો મનને જ જીતીને એવું મુનિ બનવું છે, મનને જ જીતી લે એવું મુનિ બનવું છે. મને બધાને એક પ્રશ્ન પૂછવો છે, શું ક્યારે આપે કોઈએ પણ ક્યારે કોઈ મોટું પથ્થરને હાથથી તોડવાની ટ્રાય કરી છે? પણ એ પથ્થર ક્યારે હાથથી તૂટે? ન તૂટે. તો આટલા મોટા પથ્થરને આપણે કેવી રીતે તોડી શકીએ? કોઈએ કહ્યું કે પાણીથી. પણ શું અગર હું 1 બકેટ ઓફ વોટર એ પથ્થર ઉપર નાખું તો એ પથ્થર તૂટશે? નહીં તૂટે. પણ એ જ મોટા પથ્થર ઉપર વર્ષો સુધી રોજ એક એક સતત પાણીનું ટીપું પડે તો શું થશે? કદાચ સ્ટાર્ટિંગમાં એવું લાગશે કે આ પથ્થર ઉપર કોઈ ફરક નથી પડતો, પણ ધીમે ધીમે જેમ એ પાણી એના અંદર ઉતરવા લાગશે તો એક ક્રેક પડશે, એ ક્રેક ડીપન થશે અને એક દિવસ એ પથ્થર અંદરથી તૂટવા લાગશે. એવી જ રીતે શું સ્ટ્રોંગ હશે? કર્મ કે સંયમ? મિથ્યાત્વ કે સંસ્કાર? સંસાર કે ઇનર વોઇસ? કદાચ એ કર્મ તો એ વિશાળ પથ્થર જેવા હશે, પણ જેમ 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 સંયમ, સંસ્કાર, કરુણા, કમ્પેશન, પ્રેમનું સતત પાણી પડતું રહેશે, તેમ તેમ એ અસ્તિત્વ અને મિથ્યાત્વનું આ મોટું પથ્થર એ પણ એક દિવસ તૂટવા લાગશે, એની પણ બ્રેકડાઉન પ્રોસેસ સ્ટાર્ટ થશે. મારી લાઈફમાં પણ અચાનક કોઈ એક દિવસ એવું નહોતું બન્યું કે બસ હવે મારી લાઈફ ચેન્જ. પણ એવરી ડે, એ દરેક ક્ષણ, દરેક નિમિત્ત, દરેક સંસ્કાર, દરેક સાનિધ્યની પડ, દરેક આજ્ઞા, દરેક નિમિત્ત મારી લાઈફમાં એ પાણીનું ટીપું બન્યા. ડ્રોપ નંબર 1 2003માં એ હિંગવાલાના ઉપાશ્રયમાં પડ્યું. ડ્રોપ નંબર 2 2007માં જ્યારે પારસધામનું સર્જન થયું. સ્કૂલ યુનિફોર્મમાં જ સ્કૂલ પછી ડિરેક્ટ યશવી પારસધામ દર્શન માટે જ હતી. કદાચ આપની કોઈ ફેવરેટ પ્લેસ હશે ને તો એ આપના માટે આપનું સેકન્ડ હોમ હશે, પણ મારા માટે પારસધામ સેકન્ડ હોમ નહીં પણ મારું ફર્સ્ટ હોમ હતું. ડ્રોપ નંબર 3 એવરી સન્ડેના કોઈ પણ બાળક હંમેશા પાર્ટીઝમાં, આઉટિંગ્સમાં જવાનું પ્રેફર કરે, પણ હું આઈ યુઝ ટુ રન ટુવર્ડ્સ લુક એન્ડ લર્ન. ત્યારે ખબર ન હતી કે કોઈ સૂત્ર, કોઈ એક્ટિવિટી, કોઈ ભક્તિ સોંગ કે કોઈ પાઠ એ મારા માટે મારા લાઈફનું એક ટીપું બની જશે. માટે હું આજે અંદરના હૃદયપૂર્વક ભાવથી એ દરેક લુક્કલાના દીદીને, સરને થેન્ક યુ કહીશ, જેમને મારા અંદર એ પ્રભુ બનવાના સીડને સો કર્યું, જેમને મારા અંદર એ પ્રભુ બનવાના સીડને સો કર્યું. ડ્રોપ નંબર 4 18 વર્ષ સુધી સતત પડતું એક સંસ્કારનું ડ્રોપ. એટલે કે એક પ્રભુ પરિવાર, મહેતા પરિવારમાં જન્મ થયો, જ્યાં દાદાએ શીખવાડ્યું કે પ્રોબ્લેમ ગમે એટલી મોટી હોય, તમારું સ્માઇલ મોટું હોય ને તો એ પ્રોબ્લેમ નાની થઈ જાય. જ્યાં દાદીએ શીખવાડ્યું કે સિચ્યુએશન બદલાય, સમય બદલાય, વ્યક્તિ બદલાય, પણ પ્રભુનો ધર્મ અને પ્રભુના ધર્મની આજ્ઞા પ્રત્યેની વફાદારી ન બદલાય. જ્યાં નાના નાનીએ શીખવાડ્યું કે યશવી તારું નહીં, તારા દેહનું નામ છે, તું તો આત્મા છે. કદાચ ત્યારે તો એ બહુ સામાન્ય વાત લાગતી હતી, ત્યારે એ વાતનું ડેપ્થ નહોતી ખબર, પણ આજે જ્યારે હું યશવીથી મુક્ત થવાની જર્નીમાં આગળ વધી રહી છું, ત્યારે સમજાય છે કે મને મારા ચાઇલ્ડહુડથી જ મારી સાચી ઓળખ કરાવવાનો પુરુષાર્થ કરવામાં આવ્યો હતો. અને નિલેશભાઈ અને જલ્પા દીદી, દરેક પેરેન્ટને એવું હોય કે મારો ચાઇલ્ડ સૌથી બેસ્ટ બને, મારા ચાઇલ્ડનું ફ્યુચર હંમેશા સિક્યોર હોય, મારા ચાઇલ્ડની રેપ્યુટેશન બહુ સારી હોય. પણ આપ લોકોએ માત્ર મારા સક્સેસની કેર નથી કરી,
પણ મારા સંસ્કારની કેર કરી છે. કોઈ પણ સિચ્યુએશન હોય તેમાં મારા સંસ્કારનું બીજ તો નહીં બગડી જાય ને, એનું ધ્યાન રાખ્યું છે. કદાચ મુખમાં ક્યારે કનમૂળ તો નથી આવ્યા, પણ આ જ મુખમાં ક્યારે જૂઠું બોલવાનું પણ ન આવે ને, એનું ધ્યાન રાખ્યું છે. આપે મને બધી જ ફ્રીડમ આપી હતી. પછી ફ્રેન્ડ્સ હોય, આઉટિંગ્સ હોય, લેટ નાઇટ પાર્ટીઝ હોય, કોલેજ હોય કે ફોરેન ટ્રીપ્સ હોય, પણ સાથે સાથે ટ્રુથ, વેલ્યુઝ અને સંસ્કાર પણ આપ્યા હતા. દરેક ઘરમાં એવું હોય કે કિડ્સ અને પેરેન્ટ્સના વચ્ચે એક જનરેશન ગેપ હોય, જેના કારણે કિડ્સ પોતાના પેરેન્ટ્સ સાથે બધું શેર ન કરી શકે. પણ આપ મારી સાથે મારા એજના મારા ફ્રેન્ડ બનીને હંમેશા રહેતા, સો દેટ કોઈ પણ સિચ્યુએશન બને તો હું સૌથી પહેલાં આપના પાસે આવું, હું આપની સાથે શેર કરું. મને યાદ છે કે હું કાંઈ માંગું કે કાંઈ બોલું એના પહેલાં જ આપ લોકો હંમેશા મારી બધી ડિઝાયર્સ અને બધી વિશ પૂરી કરી દેતા. પણ જલ્પા દીદી, આપને યાદ છે, એક દિવસ મેં એક જેલી ચોકલેટ પરચેસ કરવાની જીદ કરી હતી, અને એ દિવસ આપે મને પરચેસ નહોતી કરી દીધી. કેમ કે આપના એ ભાવ હતા કે જરૂરત પડે તો બધું મળી જાય, પણ મારા અંદર જીદના સંસ્કાર ન આવે એનું આપે ધ્યાન રાખ્યું હતું. આવા તો કેટલાય ઇન્સિડન્ટ્સ બન્યા હશે જ્યારે આપે મારા ટેમ્પરરી હેપીનેસનો નહીં, પણ મારા ભવોભવના સંસ્કારનું બીજ આજે બગડી ન જાય ને, એનું ધ્યાન રાખ્યું હતું. એના માટે થેન્ક યુ સો મચ. જ્યારે હું નાની હતી ત્યારે કદાચ મારાથી એકવાર એવું બોલાઈ ગયું હતું કે આ મારું છે, હું તમને નહીં આપું. ત્યારે આપને યાદ છે, આપ લોકોએ મને એક વસ્તુ કીધી હતી, જે મારું મારું કરે એને માર પડે, અને જે તારું તારું કરે એને ભગવાન તારી લે. તો આજે મારે શું કહેવું જોઈએ? આજે મારી આજ્ઞા પત્રિકા છે એવું કહેવું જોઈએ કે આજે તમારી પણ? શું આજે મારે મારું મારું કરવું જોઈએ કે તમારું તમારું કરવું જોઈએ? કદાચ 2.5 વર્ષના બાળકને બહુ સમજ ન હોય, પણ જ્યારે હું 2.5 વર્ષની હતી ત્યારે મારા ક્લોથ્સ હું જ પોતે સિલેક્ટ કરતી. કોઈ કાંઈ કાઢીને પણ આપે તો હું એ ન પહેરતી. આઈ યુઝ ટુ વેર વોટ આઈ વોન્ટ, આઈ યુઝ ટુ પરચેસ વોટ આઈ વોન્ટ, કેમ કે મને સૌથી બેસ્ટ, બ્રાન્ડેડ અને સૌથી સ્પેશિયલ ક્લોથ્સ ગમતા. અને આજે પણ હવેથી મારા ક્લોથ્સ હું જ સિલેક્ટ કરીશ. આ આખા દુનિયાના સૌથી બેસ્ટ ક્લોથ્સ, ધ મોસ્ટ પ્રાઇસલેસ, ધ મોસ્ટ એક્સક્લુઝિવ, પ્રભુની બ્રાન્ડના ક્લોથ્સ, પ્રભુની પછેડી. કોઈક સ્ટુડન્ટ કદાચ એક ગ્રેજ્યુએશન રોબની રાહ જોતું હોય, કોઈક પોતાના ડિઝાઇનર આઉટફિટની રાહ જોતું હોય, પણ હું એ દિવસની પ્રતીક્ષા કરું છું જ્યારે એ પંચ મહાવ્રત ધારણ થશે, જ્યારે કરમી ભંતીનો નાદ ગુંજતો હશે, જ્યારે હું એ દેવોને પણ દુર્લભ પ્રભુના વેશમાં પ્રભુ જેવું બનવા, ગુરુ જેવું બનવા, ગુરુ સમક્ષ આવતી હોઈશ. એ જ હશે મારો પછેડી પ્રતીક્ષા દિવસ, એ જ હશે મારો પછેડી પ્રતીક્ષા દિવસ. અને ડ્રોપ નંબર 4, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડ્રોપ, જે સતત પડતું હતું, કદાચ આ ભવમાં નહીં પણ પાસ કેટલાય ભવોથી પડતું હશે, આત્માને જગાડતું હશે, એવા મહાઉપકારી ગુરુનો યોગ થવો. ગુરુદેવ, કદાચ ક્યારેક આપનું પ્રેમી ટીપું બન્યું હશે, તો કદાચ ક્યારેક આપની આજ્ઞા, ક્યારેક આપનું સ્મિત પાણી બનીને વહ્યું હશે, તો કદાચ આપનું મૌન, ક્યારેક આપે પાસે બોલાવીને સમજાવી હશે, તો ક્યારેક દૂર રાખીને શીખવાડ્યું હશે. સ્વરૂપ આપના બહુ અલગ અલગ હતા, પણ એ દરેક ટીપુનું બસ એક જ કાર્ય હતું. ગુરુદેવ, આપ ક્યારેય પણ આપના પ્રેમની, આપના કરુણાનો વરસાદ કરતા થાક્યા ન હતા. કેટલીય વાર મારાથી સમજવામાં લેટ થઈ ગયું હશે, કેટલીય વાર કેટલાય તર્ક કર્યા હશે, કેટલીય વાર કેટલાય અવગુણ સામે આવ્યા હશે, પણ છતાં પણ
પણ છતાં પણ આપે પાણી નાખવાનું સ્ટોપ ન કર્યું. અને માટે મને વિશ્વાસ છે કે એક દિવસ આ અસ્તિત્વનું પથ્થર, આ મિથ્યાત્વનું પથ્થર જરૂરથી તૂટશે અને આત્માનું સાચું સ્વરૂપ બહાર આવશે. આત્માનું સાચું સ્વરૂપ બહાર આવશે. આજે જ્યારે આ આજ્ઞા પત્રિકા અર્પણનો અવસર છે, જ્યારે આ આજ્ઞા અપાઈ ગઈ છે, ત્યારે ગુરુદેવ એક જ ભાવ થાય છે. જેમ એક મેળામાં ખોવાયેલું બાળક બહુ ગોત્યા પછી એને એની મા મળે છે, તો એ આજુબાજુનું બધું ભાન ભૂલીને એને બીજું કાંઈ ફરક ન પડે, એનું લક્ષ્ય ખાલી એ છે કે હું સૌથી પહેલાં મારી મા સુધી કેવી રીતે પહોંચું. અને સામે ઊભી એની મા, એનું ધ્યાન પેલી સમયે કદાચ એ બાળક ઉપર હશે, પણ બીજા જ સમયે એ જે રસ્તાથી આવે છે એના ઉપર હશે. કદાચ એ રસ્તા પર ક્યાંય ખાડો તો નથી ને, કોઈ કાંટો તો નથી ને, એ પડી તો નહીં જાય ને, એને વાગી તો નહીં જાય ને. એનું ધ્યાન સતત એ રસ્તા ઉપર જ હોય છે. એમ જ હે ભંતે, આટલા ભવોથી ખોવાયેલો આ આત્માને અનંત પુણ્યદયે આપનો યોગ થયો છે. કદાચ મારું ધ્યાન તો માત્ર આપના પર અને પ્રભુ પર જ છે, પણ આપનું ધ્યાન સતત, હું ક્યાંય કર્મોના ખાડામાં પડી તો નહીં જાઉં ને, કોઈ મોહનો કાંટો મને વાગી તો નહીં જાય ને. આપનું ધ્યાન તો સતત એ રસ્તા ઉપર જ છે. ગુરુદેવ, હું તો માત્ર આપના પ્રેમને જોતી હતી, પણ આપ તો મારા કર્મ સાથે યુદ્ધ લડી રહ્યા હતા. હું તો માત્ર આપની આજ્ઞાને સાંભળતી હતી, પણ આપ મારા અનંત ભવોનો રસ્તો બદલી રહ્યા હતા. હું તો માત્ર આપના કૃપાને જોતી હતી, પણ આપ મારા ભવિષ્યને ઘડી રહ્યા હતા. હે ગુરુદેવ, એક જ પ્રાર્થના છે કે કદાચ ભલે મારા પગલાં નાના હોય, પણ મારી આપ સુધી પહોંચવાની દિશા ન બદલાય. મારી આપ સુધી પહોંચવાની દિશા ક્યારેય ન બદલાય. હું કદાચ ચાલું તો મારા મનથી નહીં, પણ આપની ઈચ્છાથી. હું વિચારું તો મારા મનથી નહીં, પણ આપની પ્રજ્ઞાથી. અને જો હું શ્વાસ પણ લઉં તો મારી ઈચ્છાથી નહીં, પણ આપની જ આજ્ઞાથી. આજે એ જ ભાવ છે કે હું શ્વાસ પણ લઉં તો મારી ઈચ્છાથી નહીં, પણ આપની આજ્ઞાથી.